લોકસભાની પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતા અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય આગેવાનોએ મીણબત્તી પ્રગટાવી વિરોધ કર્યો। પરસોત્તમ રૂપાલાને આદ્યશક્તિ સદબુદ્ધિ આપે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મીણબત્તી અને બેનર સાથે ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું। ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે। ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના સભ્ય કરણસિંહ ચાવડાએ કહ્યું કે રાજ શેખાવતની કમલમ ઘેરાવની જાહેરાતની સંકલન સમિતિને કોઈ જાણ નથી। જેમ સમુદ્રમાં વિવિધ નદીઓ વહેતી હોય તેમ અલગ અલગ સંગઠનો અલગ અલગ રીતે પોતાનો વિરોધ નોંધાવે છે। જો લોકશાહીની અંદર દરેકને પોતાની રીતે કોઈ પણ મુદ્દા ઉપર પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે, પણ હું આપને અધિકારિકતા રીતે કહું કે સંકલન સમિતિ કે ક્ષત્રિય સમાજની સંસ્થાઓ એ અમને આ બાબતની કોઈ જાણ નથી। જેમ બધી નદીઓ સમુદ્રને મળતી હોય એમ કોઈ સંસ્થા તરફથી આવું આયોજન કરવામાં આવ્યું હોય તો એ વિશે અમે કંઈ જાણતા નથી।